નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરવી છે વરસાદની। વિદાય લેતા લેતા ચોમાસું ફરી ગુજરાતમાં ભૂલું પડ્યું છે। એમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદે અષાઢી માહોલ સર્જ્યો છે। વલસાડ, નવસારી અને ડાંગમાં નદી નાળા ફરી છલકાઈ રહ્યા છે। તોફાની વરસાદ વચ્ચે વલસાડ અને નવસારીમાં નુકસાન પણ થયું છે। પોતાની સુંદરતા માટે વખણાતા ડાંગના ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। તો વરસાદનો રેલો દક્ષિણથી મધ્ય તરફ પણ આગળ વધ્યો છે। ભરૂચ અને વડોદરાના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છે। તો મોટી વાત એ છે કે દક્ષિણમાં આજે અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। વલસાડ હોય કે પછી નવસારી, નદીઓ બે કાંઠે વહી રહી છે। ગીરોધોધ છે, ગીરાધોધ એ પણ જે છે તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે। અનેક એવા વિસ્તારો હજુ પાણીથી તરબોળ છે અને ચોમાસું જતા જતા એની રૌદ્રતા દેખાવી રહ્યું છે। ધરમપુર હોય કે અંકલેશ્વર હોય, વાઘોડિયા હોય, તમામ વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે।